વાઘોડિયામાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી અલગ અલગ કાર્યક્રમો થકી કરવામાં આવી। અહીં સ્વયં સૈનિક દળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રણામી ફળિયાથી આ વિશાળ રેલીની શરૂઆત થઈ, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને લોકો જોડાયા હતા। આ પ્રણામી ફળિયાથી શરૂ થયેલી રેલી જે વાઘોડિયાના મુખ્ય માર્ગો પર ફરી અને જય અંબે ચોકડી પર ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને સલામી અર્પણ કરવામાં આવી। પ્રણામી ચોકડી પર જ કે જ્યાં પ્રણામી ફળિયા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં તેમને પુષ્પમાલા અર્પણ કરી પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી। 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે આખા ભારત દેશની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે। ત્યારે અમે સ્વયં સૈનિક દળ એટલે કે SSD સ્વયં સૈનિક દળના માધ્યમથી આજે ભારતના દરેકે દરેક રાજ્યો, દરેક જિલ્લાઓની અંદર કાર્યક્રમ યોજાયો છે। ત્યારે અમે વડોદરાની અંદર, વાઘોડિયાની અંદર આજે કાર્યક્રમનું આયોજન કરેલ છે અને આ કાર્યક્રમની અંદર નાના બાળકો, મહિલાઓ, પુરુષો, મોટી ઉંમરના વૃદ્ધો દરેક હર્ષ ઉલ્લાસથી આજે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ધામધૂમથી ઉજવી અને તેને સફળ બનાવવાની મહેનત કરી રહ્યા છે। જય ભીમ, જય ભીમ।